જે રાજ્યની પોલીસ એ રાજ્યની જનતાની માટે સુખાકારી માટે એ રાજ્યની પોલીસ છે, જેના રાજ્યના ગૃહમંત્રી એ જાહેરની અંદર નિવેદન આપે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, આજે એમની સામે સવાલો ઉઠી રહ્યા છે। શું આ ગુજરાતની પોલીસ છે જે હંમેશા એ ગુનેગારોને કાયદામાં રહેતા અને કાયદામાં રહેવા માટે કહે છે? જે ગુજરાત પોલીસનો દંડો એ અસામાજિક તત્વો ઉપર ફરે છે, એ જ ગુજરાત પોલીસ એ દંડો જોઈને ભાગી રહી હતી। પાટણની અંદર એ ગુંડાઓ પોલીસથી નહીં પરંતુ પોલીસે ગુંડાઓથી ડરી રહી છે। આ પ્રકારના દ્રશ્યો મોડી રાત્રે સામે આવ્યા। આખી એક ઘટનાની અંદર પાટણ પોલીસ પર હુમલાની ઘટના બને છે। તલવાર, ધારિયા, લાકડી વડે એક બે નહીં પરંતુ 15 થી 20 લોકો હુમલો કરે છે અને પાટણ જિલ્લાના ડીવાયએસપી, એલસીબી, પીઆઈ સહિતના અધિકારીઓ મૌન ધારણ કરીને બેઠા છે। એક પણ શબ્દ મોઢામાંથી બોલવા માટે હજી સુધી તૈયાર નથી થયા। ફરિયાદ નોંધાણી છે તો 3 લોકોની સામે ફરિયાદ નોંધાણી છે। સીસીટીવીમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે 15 થી 20 લોકો એ 2 થી 3 ગાડી લઈને હુમલો કરવા માટે આવે છે। પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવે છે અને જે ભાવેશ રબારીને આ પ્રકારનો ભય હતો કે જેના કારણે તેને પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું, એના ફાર્મ હાઉસ પર 2 જેટલી પોલીસની વાન આવી હતી। એ બંને પોલીસની વાનો પણ ત્યાંથી ફરાર થઈ ચૂક્યા, ત્યાંથી એ ભાગી ચૂક્યા હતા। શું ગુજરાત પોલીસ ભાગવા માટે છે કે પછી અસામાજિક તત્વોને દંડો દેખાડવાનો હોય અને તેમને કહેવાનું હોય કે તમે અહીંથી નીકળો? ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।